નમસ્કાર, સેલ્વી ટીચિંગ ક્રિએશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8ના પ્રકરણ 7 રાશિઓની તુલનાનું ગાલા સ્વાધ્યાય પોથીમાં સોલ્યુશન જોશું. જેમાં સૌપ્રથમ ખાલી જગ્યા આપેલી છે. તો આ આપણે ખાલી જગ્યા સોલ્યુશન કેવી રીતે કરીને મેળવવી એ આપણે ઇઝીલી ટ્રીકથી જોશું. પહેલી ખાલી જગ્યા 15 મીટર અને 30 મીટરનો ગુણોત્તર કેટલો થાય. હવે અહીંયા મીટર અને અહીંયા મીટર બંને રાશિઓ સરખી છે, તો આપણે ઇઝીલી એને ભાગાકારના સ્વરૂપે લખી શકીએ કે 15 ભાગ્યા 30, 15 એકા 15, 15 દુ 30 એટલે 1/2. તો આપણે 1/2 આવી રીતે લખી શકીએ છીએ. 5 રૂપિયા અને 50 પૈસાનો ગુણોત્તર કેટલો થાય. અહીંયા રૂપિયા અને પૈસા બંને રાશિઓ છે એ સરખી છે નહીં, તો આપણે રૂપિયા અને પૈસામાં ફેરવી અને રાશિ સરખી બનાવવી પડે. તો 5 રૂપિયા બરાબર 500 પૈસા, 500 પૈસા છેદમાં 50 પૈસા, 0 ઉડી જાય અને 10 × 50 અને આપણે કરીએ તો 10/1 ગુણોત્તર મળે છે. એવી જ રીતે 10 કિલોમીટર અને 20 મીટરનું ગુણોત્તર કેટલો. હવે અહીંયા કિલોમીટર અને મીટર જે રાશિઓ છે સરખી, પરંતુ બંને કિલોમીટર અને મીટરમાં સરખી છે નહીં, તો પહેલાં આપણે કિલોમીટરને મીટરમાં ફેરવીશું. જો મીટર અને કિલોમીટરમાં ફેરવવું છે તો પણ ફેરવી શકાશે. તો 10 કિલોમીટર બરાબર 10,000 છેદમાં 20, 0 ઉડી જાય એટલે 1000/2 અને 1000 અડધા થાય છે 500, 500/1 એટલે 500/1 થઈ. એવી જ રીતે 8 અને 12નો ગુણોત્તર કેવી રીતે થાય. 8 ભાગ્યા 12, 4 દુ 8, 4 તેરી 12, 2/3. 32 અને 24નો ગુણોત્તર કેવી રીતે થાય. 32 ભાગ્યા 24, 8 ચોક 32, 8 તેરી 24, 4/3. 18 રૂપિયા અને 30 રૂપિયાનો ગુણોત્તર કેટલો થાય. 18/30, 6 તેરી 18, 3/30. એ જ રીતે 2 કિગ્રા અને 750 ગ્રામનો ગુણોત્તર. અહીંયા પણ કિગ્રા અને ગ્રામ સરખા નથી, તો 1 કિગ્રા બરાબર 1000, તો 2 કિગ્રા બરાબર 2000 ગ્રામ થાય. તો 2000 ભાગ્યા 750, 0 કટ થાય, 25 તેરી 75 અને 25 × 200 એટલે 8/3. એવી જ રીતે 80% એટલે કેટલો ગુણોત્તર. તો ટકાને આપણે છોડીએ તો છેદમાં 100 થાય, 0 કટ, 8/10, 4 દુ 8 અને 2 × 50, 10, તો 4/5. એવી જ રીતે 7 જેમ કેટલા ગુણોત્તર કરીએ એટલે કે 70% થાય. તો અહીંયા ખબર નથી આપણે, તો એને આપણે x ધારીએ કે 7 જેમ x બરાબર 70. હવે x છે એ હંમેશા ગુણોત્તર હોય એટલે આપણે ભાગાકારમાં લખતા હોય, બરાબર 70 થાય. હવે x છે એ ભાગાકારમાં છે અને અહીંયા 70% છે, તો ટકાને કાઢવા માટે આપણે નીચે લખીએ છીએ 100. હવે આપણે નોર્મલી શું કરીએ છીએ, એક્સને શોધવું હોય તો આપણે સામસામે ગુણાકાર કરીએ, તો x × 70 અને 7 × 100 ગુણાકાર કરીએ તો 7 × 100 એટલે 700 અને x × 70. હવે 70x થાય. હવે આપણે xની કિંમત શોધવી હોય તો 70 ગુણાકારમાં છે તો બીજી સાઈડ જશે તો ભાગાકારમાં જશે. 0 કટ અને 100/1 મળે. 10 + 70 અને 7 એકા 7, 7 ઉડી જાય એટલે 10/1 આપણે એવું જોવા મળે છે. મતલબ કે એક્સની જગ્યાએ અહીંયા કને 10 આવશે. એવી જ રીતે 25 ફળો પૈકી 5 નારંગી છે. હવે કુલ ફળો દીધા છે 25, જેમાંથી 5 નારંગી છે, તો આપણે નારંગીની ટકાવારી શોધવી છે. તો ટકાવારી માટે મેં તમને કીધું જ હતું કે કુલ ફળ છે એ નીચે લખવાના, હાજર ફળ છે ધારો કે 5 નારંગી છે, ગુણ્યા 100 કરીએ એટલે ટકાવારીમાં મળે. 25 ચોક 100 અને 5 ચોક 20 એટલે કે નારંગીની ટકાવારી 20% થશે. એવી જ રીતે 240ના 5%. ના એટલે ગુણાકાર, 5 અને ટકાને છોડવા માટે 100, 0 કટ, 5 દુ 10, 24/2 કરો એટલે 12 મળે. એ જ રીતે ગુણોત્તર 3/4 ને ટકામાં કેવી રીતે લખાય. 3/4 એટલે કે આપણે ટકામાં લખવા હોય તો આપણે ઇઝીલી ખબર પડી જાય કે એક રાઉન્ડ કરીએ તો એના જે 4 સરખા ભાગ કરીએ એમાંથી 3 રંગ ભરેલા છે તો એક ખાલી છે. હવે 4 ભાગ સરખા કરીએ 100%માંથી તો એક ભાગ 25% જેટલો મળે. તો 3 ભાગ કેટલા ટાઈપના મળે, તો કે 75% મળે છે. 25 વિદ્યાર્થીઓમાં 72% વિદ્યાર્થી ગણિતમાં હોશિયાર છે, તો કેટલા ટકા વિદ્યાર્થીઓ ગણિતમાં નબળા છે. હવે હંમેશા યાદ રાખવાનું કે 100% જ આપણા ફિક્સ જ હોય. 100%માંથી 72% જાય એટલે 28% વિદ્યાર્થીઓ છે એટલે કે નબળા હશે, તો 72% વિદ્યાર્થીઓ છે એ હોશિયાર છે. હવે આપણે આની ટકાવારી શોધવી હોય એટલે કે 25ના 28% નબળા વિદ્યાર્થીઓ છે. તો ના એટલે 25 ગુણાકાર 28/100, 25 ચોક 100, 28/4
4, તો 4 સત્તા 28, 4 એકા 4, એટલે 7 વિદ્યાર્થીઓ છે જે ગણિતમાં નબળા છે. એક્સના 12% એ 48 છે, તો એક્સ બરાબર કેટલા? તો ના આવે એટલે ગુણાકાર. 12% બરાબર 48, ટકાને છોડવા માટે 100, અને 100 ભાગાકારમાં છે, બીજી સાઈડ જશે તો ગુણાકારમાં જશે, અને 12 ગુણાકારમાં છે, તો આપણે એક્સની કિંમત શોધવી હશે તો આપણે એને કરતા બનાવીએ તો 12 ગુણાકારમાંથી ભાગાકારમાં જશે. 12 એકા 12, બાધુ 24, બાતે 36, 12 ચોક 48, એટલે 4 મળે, તો 4 ગુણ્યા 100 એટલે 400 મળે. એવી જ રીતે ₹500ના ડ્રેસ ઉપર 12% વળતર મળે છે. જો વળતરની કિંમત રૂપિયા કેટલા થાય? હવે 1500 છે એ ડ્રેસની કિંમત છે, એના ઉપર 12% એટલે કે આપણે ડિસ્કાઉન્ટ મળે છે. તો આપણે દુકાને જશું તો આપણે છાપેલી કિંમત હશે એ 1500 મળે રહેશે, પછી કહેશે કે 12% તેના ઉપર વળતર મળે છે. તો આપણે એની કિંમત કેવી રીતે શોધવી? તો કે પહેલાં આપણે વળતર શોધવું પડશે. તો કે 1500ના 12%, એટલે 12%ની છેદમાં 100 કરીએ એટલે મીંડું ઉડી જાય. 15 ગુણ્યા 12 કરીએ એટલે ₹180 વળતર મળે છે. એટલે કે મૂળ કિંમત જે 1500 છે એનામાંથી 180 બાર થઈ જાય તો આપણે વળતરની કુલ કિંમત મળે છે. આપણે ખાલી વળતર જ શોધવાનું હતું કે ₹1200ના ટેબલ ઉપર 20% વળતર મળે છે, તો ટેબલની મૂળ કિંમત કેટલી? હવે આપણે ખબર છે કે 1200ના 20% એટલે 1200ના છેદમાં 20, તો 0 0 કટ, 12 ગુણ્યા 20 કરીએ એટલે ₹240 આપણે વળતર મળે છે. તો ટેબલની મૂળ કિંમત એટલે આપણે ટેબલના કેટલા રૂપિયા આપવાના હશે? તો કે મૂળ કિંમત 1200 હતી, તેના પરથી 20%નું જે વળતર હતું ₹240 એ બાદ કરીએ એટલે કે 960 આપણે મળે છે. એ જ રીતે હવે એનો બીજો પ્રશ્ન છે ખાલી જગ્યાનો જ, કે 50 પૈસા અને 5નો ગુણોત્તર કેટલો થશે? એટલે કે 50 પૈસા અને ₹5, પહેલે તો આપણે રૂપિયાને પૈસામાં ફેરવીએ એટલે ₹5 એટલે 500 પૈસા થશે. 50ના છેદમાં 500, મીંડું ઉડી ગયું. 5 એકા 5 અને 5 દાય 50, એટલે 5 5 ઉડી ગયા એટલે 1/10. ગુણોત્તર 2/5 હોય એના ટકા કેટલા થાય? ટકા શોધવા માટે આપણે હંમેશા ગુણાકાર 100 કરશું, અને 20 50 100, 20 40. 3000ના 20% એટલે શું? તો 3000 ગુણ્યા 20, અને ટકાને છોડવા માટે 100, અને ઉડાડીએ તો 600 મળે છે. એક્સના 15% બરાબર 120, તો એક્સ બરાબર કેટલા? ના આવે એટલે ગુણાકાર. 15/100 બરાબર 120, તો એક્સ બરાબર 120 ગુણ્યા 100 ભાગ્યા 15 કરવાના, જેનાથી જવાબ મળે છે 800. ₹4000ની સાડી પર 12% વળતર મળે છે, તો વળતરની રકમ કેટલી? હવે 4000ના 12% એટલે આપણે જે ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે તો આપણે ડિસ્કાઉન્ટ શોધવાનું છે. તો કે 4000 ગુણ્યા 12ના છેદમાં 100, 2 0 કટ થઈ ગયા, તો 40 ગુણ્યા 12 કરીએ એટલે કે 480 મળે છે. એક સ્વેટરની ખરીદીમાં 8% પ્રમાણે ₹192 વળતર મળે છે, તો સ્વેટરની છાપેલી કિંમત કેટલી હોય? હવે આપણે અહીંયા 8% પ્રમાણે સ્વેટરનું ખરીદી કરીએ તો આપણે ₹192 વળતર મળે છે, મતલબ કે સ્વેટરની મૂળ કિંમત કેટલી હશે? હવે આપણે ખબર નથી, તો આપણે મૂળ કિંમત ધારીએ તો કે એક્સના 8% બરાબર 192, એટલે કે આપણે સ્વેટરની કિંમત શોધીએ છીએ. તો એક્સ ગુણ્યા 8ના છેદમાં 100 બરાબર 192. હવે 100 છે એ ગુણાકારમાં ભાગાકારમાં છે, બીજી તરફ જશે તો ગુણાકારમાં જશે, તો 192 ગુણ્યા 100 ભાગ્યા 8 કરશું, એટલે કે આપણે 8ના 2 ભાગ કરીએ તો 4 દુ 8 થશે, અને 25 ચોક 100 થઈ જશે, અને 192 પણ આપણે 2થી ઉડાડવા હોય તો ઉડી જશે. જો 192 ગુણ્યા 25 કરીએ તો 4800 થાય, અને 4800 ભાગ્યા 2 કરીએ એટલે આપણે 2400 જવાબ મળે છે. એવી જ રીતે ઉમેશનો પગાર ₹8000 હતો, તે વધીને હવે 10000 થયો છે, મતલબ કે પહેલાં 8000 હતો ને હવે 10000 બીજો વધ્યો છે, તો તેના પગારમાં કેટલાનો વધારો થયો છે? તો પહેલાં 10000 પછીથી થયું, તો 10000માંથી 8000 જાય એટલે કે ₹2000નો વધારો થયો છે. તો વધારો કેટલા રૂપિયાનો થયો? તો કે 2000નો. મેન કિંમત કેટલી હતી? તો કે 8000 ગુણ્યા 100, આપણે ટકાવારી શોધવાની છે વધારાની, એટલે તો 2 મીંડા અહીંયા ઉડી ગયા અને 1 મીંડું અહીંયા ઉડી ગયું. 200 ભાગ્યા 8 કરીએ એટલે કે 25%નો વધારો થયો છે એમ આપણે કહી શકીએ. ₹4000નો 12% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય? તો 4000 એટલે આપણી મૂળ કિંમત P,
4000 છે. 12% એટલે આપણો વ્યાજનો દર 12% છે, જેને છોડવા માટે નીચે 100 લખીએ છીએ. અને 2 વર્ષનું વ્યાજ એટલે 2. હવે 2 0 કટ થઈ ગયા. 40 × 12 × 2 કરીએ એટલે કે 960 રૂપિયા આપણે સાદું વ્યાજ મળે છે. ગત વર્ષનો વરસાદ 120 મીમી હતો, તે આ વર્ષે 90 મીમી પડ્યો. વરસાદમાં કેટલા ટકાની ઘટ થઈ? હવે આગલા વર્ષે 120 મીમી પડ્યો હોય અને આ વર્ષે 90 પડ્યો હોય તો ઘટાડો તો થયો જ છે, પણ કેટલા ટકાનો ઘટાડો થયો? તો નોર્મલી આપણે 120માંથી 90 કાઢીએ એટલે કે 30 મીમીનો ઘટ થયો છે, તો આપણે 30 જ ટકાવારી કાઢવાની છે. તો 30 અને મૂળ હતી 120 × 100, 0 0 કાટ અને 12 અને 100થી ઉડી જશે. આપણે 3 ચોક 12 કરીને અને 25 ચોક 100 કરીને ઉડાડીએ એટલે 25% જેટલો ઘટ થઈ છે એમ કહી શકાય. એ જ રીતે 3200ની વસ્તુ વેચતા તેની ઉપર 4% GST આપવો પડે છે. તો વસ્તુની વેચાણ કિંમત ખાલી જગ્યા છે. હવે વસ્તુની ઉપર 4% GST પડે છે, તો આપણે વસ્તુ લીધી છે અને પ્લસમાં 4% જે DST પડે છે એ બે ભેગા કરીને આપણે વેચવું પડશે. તો કે 3200ના 4%, એટલે 3200 × 4/100, 0 0 કટ એટલે 32 × 4 કરી એટલે 128 રૂપિયા. હવે મૂળ કિંમત તો 3200 હતી જ, પ્લસમાં 128 બીજું 4% એને ચાર્જ આપવું પડશે, એટલે કે 3328 રૂપિયા આપણે આપવા પડશે. એ જ રીતે હવે આગળનો પ્રશ્ન છે વિકલ્પ. 6 કિગ્રા અને 8 મીટરનો ગુણોત્તર કેટલો થાય? પણ અહીંયા કિગ્રા છે અને મીટર, બે રાશિઓ સરખી છે નહીં, એટલે જવાબ મળશે નહીં. 75 પૈસા અને 2 રૂપિયાનો ગુણોત્તર કેટલો થશે? હવે અહીંયા પૈસા અને રૂપિયા છે, તો આપણે રૂપિયાને પૈસામાં ફેરવી અને પછી જ આ દાખલો કરી શકશે, જેનો જવાબ 3/8 મળે છે. 800 મીટર અને 2 કિલોમીટરનો ગુણોત્તર કેટલો થાય? મીટર અને કિલોમીટરમાં છે, તો કિલોમીટરને મીટરમાં ફેરવીને લખવું. એવી રીતે 50 સેમી અને 2 મીટર છે, તો અહીંયા પણ મીટરને સેન્ટીમીટરમાં ફેરવીને ગુણોત્તર કરી શકે છે. 400ના 15% એટલે 400 × 15/100, બીજો 0 ઉડી ગયા, 15 ચોક 60 કરી શકાય છે. એવી રીતે ખાલી જગ્યાના 20% બરાબર 60. હવે એક ખાલી જગ્યાને ખબર નથી તો આપણે એક્સ ધારીને કરી શકાય કે એક્સના 20% બરાબર 160. એક્સ ના એટલે ગુણાકાર 20%ને છોડવા માટે 100 અને 100 ભાગાકારમાં છે, બીજી સાઈડ જશે તો ગુણાકારમાં જશે, અને 100 × 160 / 20 કરીએ તો 0 0 કટ થાય અને 2 × 10, 160 × 5 કરીએ તો આપણે 800 જવાબ મળે છે. એવી જ રીતે 6 પેનની કિંમત છે એ 90 રૂપિયા હોય તો 7 પેનની કિંમત કેટલી થશે? તો 6 પેન ભાગ્યા 7 પેન, આ રાશિ સરખી લખવાની. હવે કિંમત લખવાની તો 90, અને આની કિંમત આપણે આપેલી નથી, તો આપણે એને ધારીએ એક્સ. હવે 6 × 7 અને 7 × 90 કરીએ તો આપણે ખબર મળે, તો 6 × x બરાબર 90 × 7, તો x બરાબર 90 × 7/6 કરીએ તો 15 6 90 અને 15 × 7 એટલે 105. એટલે કે જો આપણે 7 પેન ખરીદશું તો આપણે 105 રૂપિયા આપવા પડશે. એવી જ રીતે ખાલી જગ્યાના 12% બરાબર 96 થાય, તો એક્સના 12% બરાબર 96, x × 12/100 બરાબર 96. હવે જો આપણે એને ઉડાડીએ તો આપણે 800 જવાબ મળે છે. ₹1600નું કેટલા ટકા લેખે 2 વર્ષનું વ્યાજ 256 રૂપિયા થાય? તો પી એટલે કે 1600 રૂપિયા આપ્યા છે, આર આપણી પાસે છે નહીં, સમય આપણે 2 વર્ષ આપ્યો છે અને વ્યાજ આપેલું છે 256. જો આપણે સૂત્રમાં એની કિંમત મૂકીએ, આઈ બરાબર 256 બરાબર 1600 × r × 2/100, 0 0 કટ કરી નાખીએ અને 16 × 16 દુ 32, 32 છે એ 256ના ભાગાકારમાં જાય એટલે કે આપણે 8% જેટલું દર મળે છે. ₹3000નું 6% લેખે વર્ષનું વ્યાજ 540 રૂપિયા થાય છે. તો પી એટલે મુદલ આપેલી છે, ટકા પણ આપેલા છે, પણ વર્ષ આપેલા નથી, તો વર્ષને પણ આ જ આપણે સૂત્ર દ્વારા શોધી શકીએ છીએ, જેમાં 3 વર્ષ આપણે મળે છે. એ જ રીતે રૂપિયા ખાલી જગ્યાનું 9% લેખે 4 વર્ષનું વ્યાજ 1440 રૂપિયા થાય છે. તો પી આપણી પાસે છે નહીં, આર આપણે 9% છે, એન એટલે 4 વર્ષ, આઈ એટલે 1440. જો વસ્તુમાં કિંમત આપણે સૂત્રમાં કિંમત મૂકીએ તો આપણે 4000 જેટલી વસ્તુ મળે છે, મૂળ કિંમત મળે છે. તો રૂપિયા ખાલી જગ્યાનું ડ્રેસ પર એટલે કે ₹2400નું ડ્રેસ પર 288 રૂપિયા વળતર મળે તો ડ્રેસ ઉપર કેટલા ટકા વળતર મળેલું કહેવાય? જે વસ્તુની મૂળ કિંમત છે 2400, તેના ઉપર x% આપણે ધારીએ કે x%નું આપણે વળતર ચૂકવીએ છીએ, તો ક્યાં 288 રૂપિયા આપણે વળતર મળે છે. તો 2400 × x/100 બરાબર 288
88। હવે 0 ગુણાકારમાં છે એટલે આપણે 0 0 કટ કરી નાખીએ એટલે આપણે 24 × x બરાબર 288 મળે છે। હવે આપણે 24 છે એ ગુણાકારથી જોડાયેલા છે, બરાબરની બીજી સાઈડ જશે એટલે ભાગાકારમાં જશે, એટલે 24 × 12 કરીએ એટલે 288 થાય। તો x બરાબર આપણે 12% જેટલું વળતર મળ્યું હોય એવું કહી શકાય। ₹5000નું 2 વર્ષનું 8% લેખીએ ચક્રવૃદ્ધિ વ્યાજ એ સાદા વ્યાજ કરતાં કેટલું હોય? તો 500નું 2 વર્ષનું વ્યાજ સાદું વ્યાજ હોય તો એ આપણે સમજીએ, પણ સાદું વ્યાજ છે પણ એ ચક્રવૃદ્ધિ વ્યાજ છે એ હંમેશા સાદા વ્યાજ કરતાં વધારે જ મળશે। ચક્રવૃદ્ધિ વ્યાજ 1 વર્ષનું નથી હોતું, 1થી વધારે વર્ષનું હોઈ શકે છે। જો તમને દાખલા સમજમાં આવ્યા હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી આપજો। થેન્ક યુ।